આ મધુ છે એ પરમ દિવસ સવારથી ઊભી હતી, કાલ સાંજે છે એ 2 દિવસ એમને સતત ઊભી રહીને સાંજે બેહારી પછી પરાણે સમજે. ઓહો, કારણ કે મહિના એકથી છે એ ન પાયું હોય પાણી. મંગારો આવ્યો જો, વાહ મંગારા વાહ. બધા બેઠા, આ શેઠ અહીંયા ઊભા હતા, હમણાં એની માથે હાથ આવી જતા આપણો. આ ગ્રુપ જો કેમ લાઈનમાં છે ને, પવિત્રા છે, પછી એની નંબર કોણ હે, વાલો પાલો તેજસ ને વાઘેશ. આ કેમ બેસી ગયો અત્યારે, કેનાથી? જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી સવારના વહેલી કરી નાખી છે. કારણ કે આ બંને ભાઈ આવ્યા છે એટલે. કેમ સૌ? ગુડ મોર્નિંગ. તું બાલા બોલ્યો નહીં? ગુડ મોર્નિંગ. હા, આ મધુ છે એ પરમ દિવસ સવારથી ઊભી હતી, કાલ સાંજે છે એ 2 દિવસ એમને સતત ઊભી રહીને સાંજે બેહારી પછી પરાણે સમજે. અને અત્યારે વરી એને ઊભી કરવાની છે. અહીંયા જો ખાડો કરી નાખ્યો છે. શું કરે હશે? લાકડી એક ખોવાઈ ગઈ છે. રાંધવું છે કે રાંધવું તો આવી ગયું. લાકડી એક ગોતવી પડશે ને. કાલ તો અહીંયા જ હતી કા, પણ અત્યારે જરૂર છે ને તો નહીં જડે. ભલે હાલો તો લાકડી ગોતી લે, મધુને ઊભી કરી નાખીએ ને પછી વાત કરીએ. તો મધુને આપણે સેકન્ડ ટ્રાયમાં ઊભી કરી નાખી. પહેલી ટ્રાય છે એ ફેલ ગઈ હતી, કારણ કે રોજ છે 2-3 ટ્રાય છે એ ફેલ જાય, પણ આજે એટલો ફરક પડ્યો કે એક ટ્રાય ફેલ અને બીજી ટ્રાયમાં કમ્પ્લીટ ઊભી. અત્યારે જો મધુને મંગારો તો આવે છે, પણ હવે શું છે ખબર કે એને બેહારવી સાંજે જરૂરી હતી, કારણ કે 2 દિવસ 48 કલાક થઈ ગયા હતા કે એ ઊભીને ઊભી હતી એટલા માટે. પણ જે આખી રાત બેહવા દીધી અને અત્યારે વળી ઊભી કરી નાખી છે. કેવી ઘટી ગઈ જો તો. દસા દેવાઈ ગઈ બચારીની. હવે પાસે તો જાવ નહીં, તોફાની છે, મારવા આવશે ને ખોટી પડી જશે. કેટલું નીકળે હશે એમાંથી? બરાબર. ઓમ બીજા કોઈને આને ધવરાવાય નહીં પાડી નાખે કા. તકલીફ છે બચારીને. ભલે હાલો તો આ એક કામ બાકી રહ્યું છે, પછી તો બીજું કાંઈ કામ છે નહીં. ગાયો બધી આડવા જશે અને આપણે છે એ પાછળનો વાળો છે જે અહીંયા હાજર રહેશે એ બધી ગાયોને કાંઈક નીણ નાખશું. તો બારે આડવા જવાવાળી ગાય છે બધી જતી રહી છે, અને હવે રહી છે આ બધી ફેમિલી આટલી. એ બધાને આજે છે પાછળની બાજુ છે આ નીણ નાખે એટલે શું ત્યાં થોડો ગારો વધારે છે ને એટલા માટે ગારાવાળા પગ ન થાય અને થોડા કોરા પગ રહે એટલા માટે. બાકી બોલો શું કહો છો ફરીનું? એમ વિયાણાને કેટલો સમય થયો? હવે આંખે આવી જાય સારું નહીં, વહેલી વી ને સામે. હવે તો એ જ મૂકીએ તો થાય ને. અરે પૂનમ વાળો જો અહીંયા એકલો ખાય છે ડબ્બા ઉપર. અને આજે છે ચક્કી, આ 19 તારીખ છે ચક્કી 9 મહિનાનો ગાપ પૂરો છે ને. આજે છે ચક્કી રહી ને, જે આપણી એક મોટી ચક્કી જાતી રહી, નાની ચક્કી હતી ને, એને છે આજે 9 મહિનાનો ગાપ પૂર્ણ થયો. અને એની અંદર બીજ કયું છે? લાખીઓ. લાખીયાના 2 બચ્ચાની રાહ છે. એક ધોરમાં બે બચ્ચા શું, ધોરમાં એક બચ્ચું આવશે અને એક આવશે ચક્કીમાં કન્ફર્મ છે. લાખીઓ જ નક્કી 2000%. એમ ને, તો કાંઈ ઘટે જ નહીં ને, માથે હોય તો. એટલે હવે જોઈએ છે ચક્કી કેટલા દિવસમાં વિયાય, ભૂરી કેટલા દિવસમાં વિયાય અને ધોર કેટલા દિવસમાં વિયાય. ભૂરી તો આમ વિયા છે એ ઠીક છે, આપણે થોડુંક દૂધની અત્યારે તંગી છે ને તો દૂધમાં કામ આવશે. બાકી આમ તો એમાં કોઈ સારું બીજ કે એવું કાંઈ હતું નહીં, વ્રજલાથી ફરેલ છે ને એટલે એમાં એટલું બધું સારું બચ્ચું કોઈ આવશે નહીં. બાકી મેન વાત છે ચક્કીમાં પણ એટલું બધું સારું આવશે એમ ને, ન ખબર પડતી હોય. ઓહો, હાલો તો હર્ષદભાઈ તો કહે છે કે ચક્કી જ્યારે અહીંયા છે ને ત્યારે રાપર આખું જોવા આવશે. તો જોઈએ છે કાલના વિડીયોમાં કેટલી લાઈક આવી, 800-900 આવ્યું. એમ તો બર તો કર્યું બધા હાર, પણ યાર એમ 1 લાખ તો કેદી થાય. પણ વાંધો નહીં, ધીમે ધીમે થઈ જશે 1 લાખ લાઈક અને ધીમે ધીમે થઈ જશે શેડ પણ પાક્કા. બાકી તો બીજું કાંઈ અત્યારમાં કામ છે નહીં. બધી જો પારવી આમ ઠેઠ સુધી ખાય રહી જાર. એક પૂરા ઉપર એક છે બધા, જો કોઈ ડબલ નહીં. અહીંયા બાકી છે 4 જણા એક પૂરામાં. આ પૂરા મીઠાશ વધારે લાગે હે.
ભલે હાલો, બાકી તો બીજું કંઈ અત્યારે કામ છે નહીં. આ પરીનું એવું લાગે છે કે આંખે આવલ હોય કે આવવાની હોય એવું લાગે છે. સાંજે હું તમને જણાવીશ કે શું થયું એ. તો હવે તો બીજું કંઈ કામ છે નહીં. હવે જાય ઘરે, નાહી ધોઈ લે, નાસ્તો પાણી કરી લે, તૈયાર થઈ જાય અને પછી નીકળીએ પાંજરાપુર જવા. તો આપણે તો પાંજરાપુર જવાની વાત કરી હતી, પણ હવે તો મારે તમને બતાવવું છે આ મધુને, કે એ અંદર જઈને કેટલું પાણી પીએ ને એ જોજો હમણાં. એક તો આ ખાતરમાંથી હાલીને જવાનું મધુ એમ કહેતી હશે, અને પછી ત્યાં પાણી પીવા જવાનું. ત્યાં પાણી પી લે ને એટલે એને ફટાફટ બહાર લઈ લેવી પડે, નહીંતર પછી એકબીજા વઢવાનું કરે એને. હે આ તો આમ જાય રી, ચરો ખાવા. વાર એને વાર તું. પાણી અહીંયા છે મધુને કે એ પણ ઘણા ટાઈમથી અંદર આવી નથી ને, એટલે એને ઈચ્છા થતી હશે કે બધા ભાઈબંધ દોસ્તાર ફેમિલીને મળતા હું. ધીમે ધીમે પડી ન જાય. કેવું છે દ્રશ્ય જો અત્યારમાં, સવારમાં આમ નહીં વરસાદ કે નહીં, ખુલ્લું વાતાવરણ. મંગારો અંદર ગયો. મંગારાને કેમ અહીંયા પૂર્યો કે અહીંયા રાખવો હોય ને? પરીએ કેમ પોઝ આપ્યો જો, ઘટે નહીં ને કાંઈ. પરી ક્યાં ને આ ક્યાં જો, કેટલો ફરક પડી ગયો. નહીં તો પેલા બે હરખી હતી લોહીમાં, પણ હવે છે એ આને દરદ નડી ગયું આપણી મધુને. મારું દીકરું એ ઝેર પણ કેવું કહેવાય કે હજી મેઘાને પણ એવી ને એવી તકલીફ છે. મેઘા હરવી રહી, રતનને એવી તકલીફ આવી ગયા જો. ઓહો, કારણ કે મહિના એકથી છે એ ન પાયું હોય પાણી. મંગારો આવ્યો જો. વાહ મંગારા વાહ. મંગારાને પાંચ મોજ આવી ગઈ છે ને કે આવું બધો ખુલ્લો મોટો વાળો હોય એમ કહેતો હશે ને, પિંજરામાં મરી ગયા એ. કેમ પીએ જો આ. મોજ આવી ગઈ લે મંગારાને તો. ભલે હાલો, તો હવે આગળ મેં તમને વાત કરી ને એ પ્રમાણે પાંજરાપુર જશું. તો મિત્રો આપણે સવારના અહીંયા આપણી ગૌશાળા હતા ને અહીંયાથી આપણે પાંજરાપુર જવાનું બધું નાહી ધોઈ નાસ્તો પાણી કરીને પાંજરાપુર જવાનું હતું. અને પાંજરાપુર કાંઈ સમય ના મળ્યો અને થોડું કામ વધારે હતું એટલે તમને કાંઈ બતાવી ન શક્યા. તો મળ્યા અત્યારે સીધા અહીંયા ફરીથી આપણી ગૌશાળાએ જ. હર્ષદભાઈ જો સાફ સફાઈનું અભિયાન હાથ ધર્યું છે. આ બધો જો કચરો અને આ ખાટલો કેવો ભર્યો પડ્યો હતો. અહીંયા વચ્ચે એલા શું હતું કંઈક હતું ને એમ ભર્યું પડ્યું આખું. હા મેં કીધું આમાં કંઈક એક પાર્ટીશન હતું વચ્ચે ક્યાં ગયું? તો આ પડ્યું બહારનું પાર્ટીશન. સાફ સફાઈ ચાલુ કરી નાખી છે. હા હા, હવે વરસાદનું અહીંયા છે થોડુંક છાપરું ને ભૂરી અહીંયા છે એટલે ધ્યાન રાખવું પડશે ને એવું બધું છે. તો એ તો સારું લ્યો, તો સાફ સફાઈ થઈ જાય. તો ભૂરીના બાને છે એ સાફ સફાઈ તો થઈ ગઈ. હે એ શું કરું? લેમ્પ ક્યાં લગાવો હોય? અહીંયા ઉપર. અહીંયા કોનો માળો? ખિસકોલીનો? હે એવો? હા ના ચક્કીનો તો ખબર નહીં હોય કેનો હોય. તો હા બાકી મતું જો ઊભી વગાડે છે. હરે ફરે છે કે બાંધી છે એમ ને? એની રીતે હરે ફરે આમ. હે આમ હાલે ચાલે કે અહીંયા જ ઊભી? હાલો, તો એ એમ થોડુંક હલન ચલન કરશે ને તો એ સારું. અને બાકી હવે વાત કરી નાખીએ આપણે રિપોર્ટિંગ, મતલબ કરી નાખીએ કેસનું. તો કેસમાં પોલીસ સ્ટેશને તો આપણે કાંઈ વાત થઈ નથી, ત્યાંથી કાંઈ અપડેટ નથી. એજીટી જ છે. પણ એક ગૌસેવકનો ફોન આવ્યો હતો કાલે. નહીં કાલે આવ્યો તો આજે આવ્યો હતો ગાંધીધામથી ચેતનભાઈ ઉપર. કાલે આવ્યો હતો કે મુંજાજો નહીં, અમે બેઠા છીએ ને આપણે કોઈને મૂકવાનું નથી. બસ મેં કીધું આપણે એ જ જોઈએ છે, અમે મુંજાતા નહીં ને આપણે કોઈને મૂકવાનું નહીં. બરાબર ને? જેનો વાંક છે એને તો હરખી કરીને દેવાનું જ છે. બાકી કયો કાંઈ હોય તો નવા જૂની એમ ને. પાછળના વાળામાં એક રાઉન્ડ માર લે ફરીથી અત્યારે કે કેમ છે. સવારના તો માર્યો તો જ, બાકી મધુથી થોડા દૂરથી હાલીએ એટલે એ પડે નહીં અને આપણે કોઈ હેરાનગતિ નહીં. નહીં હમણાં પાસેથી હાલશું ને પાસેથી હાલશું એટલે સીધું આમ સિંગ કરે એટલે પોતે પડી જાય. આપણે તો કાંઈ થાય નહીં. બાકી વાસુડા શાંતિથી અંદર બેઠા છે અને આ બાજુ બધા બેઠા છે. કારણ કે હવે 2 દિવસથી વરાપ છે ને, આમ વરસાદ છે નહીં હંચોળો, એટલા માટે બધું હુકાવા માંડ્યું છે પાછું. તો ગરમીને તડકો થાય ને એના હિસાબે જો લાઈન ટુ લાઈન બધા બેઠા. આ શેઠ અહીંયા ઊભા હતા, હમણાં એની માથે હાથ આવી જતા આપણે. આ ગ્રુપ જો કેમ લાઈનમાં છે ને
પવિત્રા છે, પછી એની બાજુમાં મહેશભાઈ વારી, એની બાજુ મેઘા, એની બાજુમાં મેકલ, અને એની બાજુમાં પરી. કેમ પણ એક ફોટો પાડી દઉં. ફોટો પાડો મારો. આ પાડ્યો ફોટો તારો. બધા શાંતિ છે અત્યારે, બેઠા બેઠા વગારે છે. પાણી ભરેલું છે કમ્પ્લીટ, એટલે એ કંઈ ચિંતા છે નહીં. અને બીજું કાંઈ કામ છે નહીં, બધું ઢાંકેલું છે ફર્સ્ટ ક્લાસ. ખપે એટલો વરસાદ આવે કાંઈ તકલીફ નહીં. સ્લેબ ભરાઈ ગયો, સ્લેબ પાકી તાલપત્રી હેવી ને આપણી, એટલા માટે સામે જોઉં શું કહેવાય, તંબુનું કામ એકદમ ઓકે થઈ ગયું છે ને. એની અંદર બધો આપણો સામાન ગોઠવાઈ ગયો છે કમ્પ્લેટ. એટલે આ મેકલ શું ઊંચલ કેમ ઊભી થવામાં એટલી બધી તકલીફ કેમ પડે હર્ષદ? આ નહીં છે, આવી તકલીફ છે જુઓ. ઓહો હો બચારી. ના રે ના, થઈ તો ગઈ લ્યો. મતલબ જેણે છે એ ભૂસો ખાતો છે ને, જો એને એવી ને એવી સેમ પોઝિશન છે કે બચ્ચા તો માંડ અને બચ્ચા વાહે પણ એકદમ વીકનેસ. પાછળનો ભાગ તો કેમ પેરેલાઇઝ થઈ ગયો હોય એવી રીતે. આને તો ફૂલ એમાં તકલીફ. જો આ તો એકવાર બેસી જાય તો ઊભી ન થાય, ને ઊભી થાય તો બેસે નહીં. સૌથી વધારે આને તકલીફ. પછી રતન, મેઘા, કુંજલ, એ બધાના નામ પછી આવે. પણ એ તો એની રીતે હરે ફરે ઊભા થઈ જાય. તકલીફ પડે ઊભો થવામાં, પણ હરે ફરે એટલે કાંઈ વાંધો નહીં. એની રીતે ઊભા થઈ જાય એટલે વાંધો નહીં. બાકી નીણમાં શું નાખવાનું તારે? હે તડકો નીકળશે તો કટી મળશે, બરાબર ને? નહીં તો જાર મળશે. એટલે જે નાખવાનું થશે થોડી વાર નાખીએ. તો આપણે ગૌશાળાથી ઘરે આવી ગયા ને આ ફેમિલી આજે છે બધા ભેગા બેઠા. નહીંતર તો અલગ અલગ હતા. આ તો જો મુંડો આ કેમ છે પણ ટોપ છે ને. બધા શાંતિથી બેઠા બેઠા વગારે છે. અને હવે આપણે ખાઈ લઈએ, પછી આપણે વગારીએ. તો આપણે ઘરે જમી પાંજરા ફરી પહોંચી આવ્યા છે. અને અહીંયા જોઈ શકો છો ગૌશાળાની ગાયોની દોવાઈ ચાલુ છે. 1 2 3 4. એમાં મેન નંબર કોણ હે? વાલો પાલો તેજસ ને વાઘેશ. હે તેજસ પેલી બાજુ હવે કમ્પ્લેટ. દોવામાં પેલો નંબર કેનો આવે ખબર? વાઘેશ. જો તો ખરો એની દોવાઈ તેજસ. હવે આપણે જાય ગૌશાળાની અંદર. ગૌશાળાની અંદર કામ ચાલુ છે ક્યારનું. કેદી પૂરું થશે કામ? લોક પણ એવી પડ્યા હે ને. હે હા લોક આડો આવી ગયો કમ્પ્લેટ. અને હવે છે આપણે ચેક કરીએ લાડાને. ક્યાં ગયો લાડો? બેઠો હે શેઠ. આ કેમ થાકી ગયો ભાણેજ? ઓહો ભાણેજ ઘણા દીએ કેમ છો બા? આ કેમ બેસી ગયો અત્યારે? કેનાથી? હે ચાલો શું કહે કાના? હા ઓમ જ બેઠો હોય ને. ના ના કાંઈ નહીં. પાછા આને તો કાંઈ કહેવાય નહીં ને. કાંઈ ના કહેવાય લો. આ કયો વાસડો હે? હાલ લાડા. હા બસ એમ. ભલામણા બધા થાક્યો કેમ કરે છે? હાલ બારો જા ઉપાડ આણ. ઓગટ તમે લાડાને ઘણા દીએ જોવા આવ્યા અમે. સાચી વાત. હવે જો લાઈટમાં આવ્યો. હવે પણ ઊભો નહીં રહે ને, ભાગશે પ્રોપરો. હવે જુઓ પાણી કમ્પ્લીટ ભરેલું છે અને ફર્સ્ટ ક્લાસ એક નંબર વાતાવરણ છે. પણ શું કહેવા માગશો? આ કેમ એટલા બધા રાંધવાના છે? કેમ હવે ટ્રાય કર્યું કેટલું ટૂંપાઈ? એલા એવું ના બોલતું. તું બોલ તો સારું જાય યાર. હા ત્યારે વ્યવસ્થિત બોલે. હા બાકી આજે ગૌશાળાનું જે શેડ હતો ને એમાં છે થોડીક સાઈઝ વધારે નાખીએ. અહીંયા જો અહીંયા સુધી કરી નાખીએ. જે સિંગલ પોલ હતા એ ડબલ કરી નાખ્યા કમ્પ્લેટ. આ જો ઢોરને જોઈ લો અને આ ઝાંઝરને. હવે કોઈ જોઈ જો ને આ ભાણેજ મારા દીકરા શું છે ખબર કે જ્યારે વિડીયો બનાવે ત્યારે કાંઈક ને કાંઈક મિસ્ટેક કરી નાખે. મારે બીપ મૂકવું પડે. તો હાલો અહીંયા લાડેશને જોઈ લીધા આપણે.
કાંઈ નહીં એટલે આ બંને જો અહીંયા ધાવે છે. શું કે ભણે એમ ને? ઓકે, ગૌશાળાની વિઝિટ થઈ ગઈ અત્યારે. તો મિત્રો આપણે પાંજરાપોળની ગૌશાળા જોઈને હવે જવાનું છે. આપણી ગૌશાળાએ જવાનો સમય થઈ ગયો છે એટલે જાય જ છીએ હવે. અને ગૌશાળા પર કાંઈ નવું કામ છે નહીં, તો આજના વ્લોગને હવે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો, કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગની અંદર.